હે દીકરા, તને કહું ઉઠ ઉઠમાં દીકરો, હાલ ઘડીક અમને ટેકો દેવરા હાલમાં દીકરો હાલ. હું બાપા તમે અટણ અટણમાં આવી ગયા, હુવા દ્યો મને ઘડીક વાર, આવે આગળી. ઉઠવું છે અમે? કઈ નઈ હાલો, બીજું હું. અહીંયા એક તો માથે એવડો કરજો ચડી ગયો હે અને આ પરજાને કાંઈ લેવા દેવા નથી. હવે આમાં મારે બીજું તો શું કરવું? હવે ઓણ મારી મેંડવી હાવ એટલે હાવ બગડી ગઈ. આમાં કેમ હવે ઓણ કાંઈ નહીં થાય. હવે ઓણ મારે મારા દીકરાના લગ્ન કરવા, આમાં હવે હું કેમ કરાય? હવે મજૂરી કરે તો કાંઈ મારા દી વરસે નહીં. હવે મારે ક્યાંકથી પૈસાનું કઈ કરવું જો, અને મારો દીકરો ઉપરથી કાંઈ એટલે કાંઈ મને કરીને દેતો નથી. એના હારાની જ પડ્યો હોય. હા ભગવાન કઈ હે પર કરવાના? કાલ હે? હા તો કાંઈ વાંધો નહીં, હું આવી જાય હવારમાં. અરે ભગવાન બધાને જે હાલતા હોય એ મને આપી દેજો. એટલે હું આખો દી ધૈર્યા કરશો, આમને મરી જાય. અરે મારા ભાઈ, મારા ભાઈમાં નકરો ઢહડો જ છે. હવે આમાં મારા દીકરાને હું મારે લગ્ન કરવા હે. મારી પાસે એક એટલે એક કાવડિયું રહ્યું નથી, હતા એને અમે હું ઘરેણા કરાવી નાખ્યા. હવે આમાં મજૂરી કરી જે 2-5 કાવડિયા આવશે ઈ થાય લગન, અને બાકીના ક્યાંકથી ગોતશું. આ તો મજૂરી કરીએ ને દી વરે. એટલે ભાઈ હું મૂંઝાઈને બેઠો છું. અરે કાંઈ નહીં ભાઈ, હું લગન કરવા હે તો પૈસા તો મારી પાસે કાંઈ હે નહીં. આ તમારી બધાની મજૂરી કરી અને 200-500 રૂપિયા જે આવે ને ઈ કમાવું, પણ એટલા એ તો કાંઈ લગન થાય હે નહીં. એટલે મારે થોડાક હે ને રૂપિયાની મારા ભાઈ જરૂર હે. અરે ભાઈ કેટલા જોઈએ એ બોલ ને, અને પુગાય ને ત્યારે મને દેજે, અને ના પુગાય ને તોય કાંઈ વાંધો નહીં, મારું કામ કરી દેજે. અને ભાઈ કામ કરીને તારી પાસે પૈસા ન હોય ને તો કાંઈ વાંધો નહીં, કામ ને તને હું પૈસા આપીશ. અરે ભાઈ તારો દીકરો એ મારો દીકરો, એમાં મુંજાય હું ગયો, મોજ કરીને. અરે મારા ભાઈ, ભગવાન તારું સારું કરે. મારા મોટો ભાઈ આજથી તું, તારું બધું કામ હું કરી દઈ મારા ભાઈ. મારાથી જેટલું પુગા હે ને એટલું હું તારું કરી દઈ. સારું ભાઈ, એટલા તો ટેકો દીધો. આપણે ઓન દીકરા તારા લગ્ન કરવાના હે. આ હોનું ને બધું કરાવ્યું. હા મારી પાસે કાંઈ વૈધું નથી. જે કરવાનું હોય બધું આમાંથી જ કરવાનું હે. કરો તમારે કરવું હોય તો, હું કાંઈ નવરીનો નથી. અને તમે બાપ છો, કાંઈ હું તો નથી. કરાવી દીધું તો એમાં કાંઈ નવી નવાઈઓ નથી કરી દીધો. ઈ તો દીકરા તું કમાવા જાતો નથી ને એટલે તને અટાણે નહીં સમજાય. જઈએ તું કમાવા માંડી ને, કમાવા જાય ને, તઈએ તને 1 રૂપિયાની કિંમત સમજાય. હા ખબર છે મને, ખોટી સલાહ નો દ્યો, મને નથી ગમતું. પણ દીકરા મારી વાત તો સાંભળ. અટાણે તો કોઈ માણસ હાસી સલાહ નથી દેવાતી. અરે દીકરા હું તારો બાપ છું, તને નો હાસું કહું તો બીજે કેના કેવા જાવ? અને એવું બધું હોય ને તો હું હવે જાઉં છું મારા સસરાના ઘરે. રેજો એકલા. દીકરા આજ પછી કોઈ દિવસ તમારું એકેયનું પણ મોઢું નહીં જોઉં.